અહીંથી રવાના થશે અને માતાજીના આશીર્વાદથી આનું એક રિઝલ્ટ પણ સારું મળશે. કે સાચા ધર્મ સાથે અને સત્ય સાથે લડવાની માં શક્તિ અમને શક્તિ આપે. રૂપાલા સામેનો રોષ હવે ભાજપના વિરોધમાં પરિણમી રહ્યો છે. દરમિયાન રાજકોટના એજી ચોકથી ધર્મરથનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ રથ વિવિધ વિસ્તારમાં ફરી ભાજપ વિરોધી પ્રચાર કરશે અને ક્ષત્રિય અસ્મિતા અને બહેનોની અસ્મિતા જે સર્વ સમાજના બહેનો માટે જેના અભદ્ર ટિપ્પણીઓ કરી છે ત્યારે અમે એની લોક જાગૃતિ માટેના રથ આજે અહીંથી રવાના થશે અને માતાજીના આશીર્વાદથી આનું એક રિઝલ્ટ પણ સારું મળશે. અને આવતીકાલે ખોડલધામ ખાતે રથનું સમાપન થવાનું છે. અને એક એવું આહવાન છે કે જ્યાં આગળ સત્ય સામે લડવાની અને છેક સુધી બધા વર્ણોને અને અહીંયા રાજકોટમાં 18 વોર્ડને પણ સાંકળવાની માં શક્તિ આપે. તો લોકો સામેથી સ્વયં જાગૃત થઈને આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એની પાછળ લોકોની પીડા પણ દેખાઈ રહી છે. આમ હાલમાં ક્ષત્રિયો દ્વારા ભાજપ વિરોધી મતદાનનું આહવાન કરવામાં આવી રહ્યું છે. જો કે બીજી બાજુ સરકાર પણ ટસની મસ ન થતા વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. કુલીન પારેખ, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.